સર્વ પિતૃ અમાવસ્યા પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ અને તેમના આત્માને મોક્ષ મળે તે માટે તલનો ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે તલ કાળા તલનો ઉપયોગ પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને દાનમાં કરવામાં આવે છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને તાંબાના અથવા પિત્તળના પાત્રમાં પાણી લો અને તેમાં થોડા કાળા તલ, જવ અને દૂધ નાખો. દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓની નામ લઈ તર્પણ કરો. તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વાધ્યાય નમઃ મંત્રનો જાપ કરો. તલનો ઉપયોગ પિતૃઓને અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. શ્રાદ્ધની વિધિ દરમિયાન કાળા તલનો ઉપયોગ અન્ન, ખીર, પૂરી, શાક બનાવવા માટે કરો. શ્રાદ્ધનું ભોજન બ્રાહ્મણ, ગાય અથવા ગરીબ વ્યક્તિને દાન કરો. આ ભોજનમાં તલનો ઉપયોગ કરવાથી પિતૃઓની તૃપ્તિ મળે છે. મિત્રો, તમે બધા જાણો છો કે 21 સપ્ટેમ્બર 2025 એટલે કે રવિવારના દિવસે સર્વ પિતૃ અમાસની તિથિ છે. મિત્રો, આજે રવિવાર છે જે પિતૃપક્ષના મહિનામાં આવતો સૌથી મહત્વપૂર્ણ રવિવાર છે, કારણ કે આ સર્વ પિતૃને અમાસનો દિવસ છે અને આજે સૂર્યગ્રહણ પણ આવે છે, જે આ દિવસે વધુ વિશેષ બનાવે છે. તમે બધા જાણો છો કે ગુરુજીએ કહ્યું છે કે આ પિતૃપક્ષના મહિનાનું પોતાનું એક અલગ મહત્વ છે. પિતૃપક્ષના મહિનામાં તમારે પિતૃઓની આ ધરતી પર આવે છે અને જો આપણે તેમને ખુશ કરવા માટે કોઈ ઉપાય કરીએ તો તેઓ આપણાથી પ્રસન્ન થઈ જાય. તો મિત્રો, આ સર્વ પિતૃ અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને મિત્રો, તમે બધા જાણો છો કે રવિવારને સર્વ પિતૃ અમાસનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે 1 સપટી કાળા તલનો ઉપાય છે. તો મિત્રો, આ પિતૃપક્ષના મહિનામાં સર્વ પિતૃ અમાસના દિવસે તમારે આ 1 સપટી કાળા તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ વીતી ગયું હશે અને તેમણે કોઈ દિવસે આ 1 સપટી કાળા તલનો ઉપાય ન કર્યો હોય. પરંતુ મિત્રો, તમારી પાસે એક આખરી અવસર છે જે 21 સપ્ટેમ્બરના દિવસે છે. તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો. ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ પિતૃપક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમે આ ઉપાય એક વખત અવશ્ય કરી લેવો, જેથી આ અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમણે હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે. આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાય કરવા માટે તમારે સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ. જો આ પિતૃપક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસનો દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણનો યોગ પણ છે, જે આ ઉપાયની શક્તિને વધારે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજા પાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, ત્યાં પિતૃપક્ષના દિવસે ખાસ કરીને સર્વ પિતૃ અમાસના દિવસે એક નાનકડા ઉપાયથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમણે આ ઉપાયનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી તે કરો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી હોતું કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. તો આ દિવસે તમારે 1 સપટી કાળા તલનો ઉપાય કરી લેવો. આ એવો ઉપાય હોય છે કે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું વિશેષ ફળ તો તમને મળે છે, પરંતુ આપણે આ સર્વ પિતૃ અમાસના દિવસે આ 1 સપટી કાળા તલનો ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળશે અને ફળ ખૂબ જ જલ્દી મળશે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો.
જેમાં સૂર્યગ્રહણનો શુભ યોગ પણ છે. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કોને કરવાનો છે અને કેવી રીતે કરવો. ચાલો અમે આગળના વિડીયોમાં તમને એક એક કરીને સમજાવી કે, પરંતુ પહેલાં જો તમે આપણી ચેનલ નાટક મંડળ ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તોભ્યમ હોમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દો. તો મિત્રો, એક ચપટી કાળા તલનો ઉપાય આપણે આ પિતૃપક્ષના રવિવારે સર્વ પિતૃ અમાસના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેને આ એક ચપટી કાળા તલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. અને જ્યારે વાત એક ચપટી કાળા તલના ઉપાયની આવે તો સોના પર સુહાગા જેવી બની જાય છે અને પિતૃપક્ષના મહિનામાં સર્વ પિતૃ અમાસનો ખૂબ જ મોટા ઉપાય બની જાય છે, ખાસ કરીને સૂર્યગ્રહણના યોગને કારણે. હવે મિત્રો, આ એક ચપટી કાળા તલનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલાં આ વાત જાણી લે. તો જુઓ, ઘરની જે વડીલ માતાઓ કે બહેનો હોય છે તેમાંથી કોઈ એક વડીલ માતા કે બહેને આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાની કોઈ દુઃખ સમસ્યા હોય જે પોતાના માટે જ કરવા માંગતા હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો પણ તમે કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની વડીલ માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં કોઈ માતાઓ કે બહેનો હાજર ન હોય તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પણ વડીલ સભ્ય આ એક ચપટી કાળા તલનો ઉપાય કરી શકે છે, ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી. પછી મિત્રો, જે આગળનો પ્રશ્ન આવે છે કે આ ઉપાય ક્યારે કરવો, સવારે કરવો કે સાંજે કરવો, તો જો આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો, પરંતુ આજે ચંદ્રગ્રહણ હોવાથી તમારે સૂર્યગ્રહણનો સમય ટાળવો જોઈએ. સૂર્યગ્રહણનો સમય સવારે 6 થી 8:30 સુધી હોઈ શકે છે, તેથી આ સમય દરમિયાન ઉપાય ન કરવો જોઈએ. હવે જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો હશે આ ઉપાય ચપટી કાળા તલના ઉપાય માટે, તો અમે તમને એટલું જ કહીશું કે સવારે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી, એટલે કે 9 થી 11 વાગ્યાની વચ્ચે કરવું વધુ સારું રહેશે. બાકી સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, જે આગળનો સૌથી મોટી અને મહત્વની વાત આવે છે કે જો સવારે ઉપાય કરીએ તો કયા સમયે કરવો અને સાંજે કરીએ તો કયા સમયે કરવો. તો જુઓ, સવારે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી, એટલે કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો. બાકી જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય, 12 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી શકો લો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય, આ વાતનું ધ્યાન રાખવું. તે પછી મિત્રો, જો સાંજે કરવાની વાત કરીએ તો સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચેનો સમય યોગ્ય છે અને આ ઉપાય તમે 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજે 6 થી રાતના 8 વાગ્યાની વચ્ચે તમે કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ પિતૃ પક્ષ મહિનાના રવિવારે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણના શુભ યોગમાં કોશિશ કરવી કે સમયની અંદર જ ઉપાય કરી લો. જો કોઈ કારણસર ન કરી શકો તો થોડું મોડું થઈ જાય તો પણ કરી શકો છો, તમને ઉપાયનું ફળ જરૂર મળશે. તો જુઓ, વર્ષમાં જેટલી અમાસ આવે છે તેમાં આ સર્વ પિતૃ અમાસ ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે આ દિવસે તમે શ્રી હરિ વિષ્ણુ સાથે સંબંધિત કોઈ ઉપાય કરી શકો છો. તેમાં તમે તમારા પિતૃઓને સીધા પ્રસન્ન કરી શકો છો. અને આજે અમે જે ઉપાય તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તે કરવાથી શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ મળશે, મા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે.
હવે જુઓ, જે વ્યક્તિએ આ ત્રણેયનો આશીર્વાદ મળી જાય તેની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. ધનની કમી હોય, ઘરમાં પૈસાને લઈને પરેશાની હોય, દેવું હોય, માથે ચડેલું હોય, તમારા જીવનમાં જે પણ દુઃખ હોય, એવું સમજી લો કે ટૂંક સમયમાં જ તમારા કષ્ટ દૂર થઈ જશે. જો તમે ઉપાય કરી લો તો ઘણા વર્ષો પછી આવો શુભ યોગ બન્યો છે. આવી સર્વ પિતૃ અમાસ સૂર્યગ્રહણના યોગમાં આ ઉપાય કરશો તો ખૂબ જ જલ્દી તમને તમારા જીવનમાં ચમત્કાર જોશો, એવું પરિણામ જોશો, એવો સમય જોશો કે જેના પર તમને જાતે પણ વિશ્વાસ નહીં થાય. એ બધા જાણો છો કે જે વ્યક્તિ શરીરે વિષ્ણુની કૃપા મળી જાય છે તેની પાસે ક્યારે પૈસા કે ધનની કમી રહેતી નથી. કારણ કે કોને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુજી નક્કી કરે છે. ધનની દેવી માં લક્ષ્મી આપે છે, પરંતુ કેટલું આપવું તે શ્રી હરિ વિષ્ણુજીના હાથમાં જ છે. મિત્રો, ચાલો વાત કરીએ પહેલા ઉપાયની. જુઓ, રવિવારના દિવસે સર્વ પિતૃ અમાસનું મહત્વ ખૂબ જ ઉત્તમ છે. રવિવારનો દિવસ તમે બધા જાણો છો કે સૂર્યદેવનો અને આ દિવસે સૂર્યગ્રહણનો યોગ પણ છે, જે આ દિવસની વધુ શક્તિશાળી બનાવે છે. અને જે કાળા તલ તે આપણા પિતૃઓને ખૂબ જ પ્રિય, સર્વપ્રિય અને કાળા તલ શ્રી હરિ વિષ્ણુજી સાથે સંબંધિત છે. બીજી વાત, જ્યારે તમે પિતૃ પક્ષના કાળા તલનો ઉપાય કરો, ભલે સર્વ પિતૃ અમાસે કરો કે અન્ય દિવસે કરો, તમને જીવનમાં ફાયદો મળશે. જે તમને જીવનમાં જોઈએ છે તે તમને મળી જાય છે. જ્યારે તમે કાળા તલનો કોઈ ઉપાય આજે સર્વ પિતૃ અમાસે કરી લો, અને જે પિતૃ પક્ષની સર્વ પિતૃ અમાસ હોય, જેને આપણે મહાલયા અમાસ પણ કહીએ છીએ, તેમાં આ ઉપાય સોના પર સુહાગા જેવો બની જાય છે. ખાસ કરીને સૂર્યગ્રહણના યોગના કારણે હવે તમારે શું કરવું? તમારે એક ચપટી કાળા તલ લેવા, ગાયનું કાચું દૂધ લેવું, દૂધ બિલકુલ કાચું લેવું, તેને ઉકાળવું નથી, ગરમ નથી કરવાનું. ગાયનું કાચું દૂધ લઈ તેમાં થોડી મિશ્રી કે ખાંડ નાખવી, એક ચપટી કાળા તલ નાખવા અને આ ગાયનું કાચું દૂધ તમારે પીપળાના મૂળમાં ચડાવવું. સર્વ પિતૃ અમાસના દિવસે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરવો. જ્યારે તમે આ જળ ચડાવશો ત્યારે એક તેલનો દીવો ત્યાં જગાવો. તમારા પિતૃઓનું ધ્યાન કરવું, તેમની પાસે ક્ષમા માંગવી. જુઓ, ભલે તમારા ઘરમાં પિતૃ દોષ હોય, તેમાં પિતૃ નારાજ હોય, ઘરમાં સંતાનને લઈને કષ્ટ હોય, દુઃખ હોય કે પૈસાને લઈને કષ્ટ હોય, દેવાને લઈને દુઃખ હોય કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે દેવું લેતી હોય, તમારે પોતાની ઘર ન હોય, જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય, તો તમારું જે પણ દુઃખ હોય તમે પીપળના ઝાડ પર આ કાચું દૂધ અર્પણ કરતી વખતે તમારે દુઃખો અને કષ્ટો કહી દેવા. શ્રી વિષ્ણુનું ધ્યાન કરી લેવું, પછી તમારા પિતૃઓનું ધ્યાન કરી લેવું, તેમની પાસે ક્ષમા યાચના કરી લેવી અને આ દીવો જગાવો અને કાચું દૂધ અર્પણ કરી દેવું. એવી સમજી લો કે આવનારી પેઢીઓમાં પણ ક્યારેય દુઃખ નહીં જુએ. કારણ કે પીપળાના ઝાડમાં ખાસ કરીને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. ત્રિદેવનો વાસ પણ પીપળાના ઝાડમાં જ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ પીપળામાં હોય છે. મા લક્ષ્મીનો વાસ હોય છે. તો સમજી લો કે પીપળાનું ઝાડ તમારા ભાગ્યને ચમકાવવા આવ્યું છે, તમારી સૂઈ ગયેલી કિસ્મતને જગાડવા આવ્યું છે. તો આ ઉપાય કરો અને ચમત્કારની જાતિ જોઈ લો. આ ઉપાય ખૂબ જ ઉત્તમ છે. જે વ્યક્તિ આ ઉપાય કરી લેશે તે પોતાના ભાગ્યને ચમકાવી લેશે, પોતાના ઉદ્ધાર કરી લેશે. તો પહેલા ઉપાયની વાત કરીએ, હવે બીજા ઉપાયની વાત કરીએ. જુઓ, બીજો ઉપાય ખાસ કરીને પિતૃઓ માટે છે. આજે સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરો. તો હવે જે બીજો ઉપાય તમને જણાવવાના છીએ તે કરવાથી પિતૃઓ એટલા પ્રસન્ન થઈ જશે કે તેઓ ક્યારે તમારાથી નારાજ નહીં રહે અને તેમની કૃપા તમારા પર હંમેશા રહેશે. જુઓ, જેને પિતૃઓના આશીર્વાદ મળે છે, તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી, ક્યારેય પૈસાની કમી આવતી નથી, ધનની કમી આવતી નથી, સુખ સમૃદ્ધિ તેના ઘરમાં હંમેશા વધે છે. જે લોકો પોતાના પિતૃઓના આશીર્વાદ મેળવે, હવે આશીર્વાદ કેવી રીતે મેળવવા? પિતૃ પક્ષમાં તમારે તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તમારા પિતૃઓ માટે જેટલા પણ તમારા પિતૃઓ છે, જેમના વિશે તમને ખબર છે, તેમનું નામ શું હતું, મૃત્યુનો સમય
શું હતો, જેમના નામ વગેરે તમને ખબર નથી. બધાનું ધ્યાન કરીને તમારે તમારા પિતૃઓ માટે દક્ષિણ દિશામાં દીવો જગાવો. દીવાની દક્ષિણ દિશા તરફ જ રાખવી અને તમારા પિતૃઓ પાસે ક્ષમા યાચના કરવી. એક દીવો જ્યાં પીવાનું પાણી રાખો છો ત્યાં જગાવી દો. બસ આ ઉપાય પિતૃપક્ષમાં ખાસ કરીને સર્વ પિતૃ અમાસના દિવસે કરતા રહેશો તો પિતૃઓ ક્યારેય નારાજ નહીં રહે અને આશીર્વાદ આપતા રહેશે. તેમની કૃપા વરસતી રહેશે અને જ્યાં પિતૃની કૃપા વરસશે ત્યાં ક્યારેય સંકટ કે દુઃખ આવતું નથી. તમારા ઘરના સંકટોને પિતૃઓ જાતે દૂર કરી દેશે. એક નાની થેલીમાં કાળા તલ ભરીને બ્રાહ્મણને દાન કરો. તલની સાથે થોડા નાણાં અને વસ્ત્ર પણ દાન કરવાથી પિતૃઓ દોષ દૂર થાય છે. અને એક લોટામાં પાણી લઈ તેમાં થોડા કાળા તલ નાખો અને પિતૃઓના નામે નજીકના નદી, તળાવ અથવા પવિત્ર સ્થળે અર્પણ કરો. આ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષ દૂર થાય છે. પિતૃ ગાયત્રી મંત્ર સાથે તલનો ઉપયોગ. પિતૃ ગાયત્રી મંત્ર અહમ દેવતાભ્યમ પિતૃભ્યમ મોહગ્નિયમ એવ નામ સર્વધ્યામ સ્વાહે નિત્યમ નાસ્તુ મંગલમનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ દરમિયાન દરેક જાપ પછી થોડા તલ પાણીમાં અર્પણ કરો. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ મનથી કરવા. તર્પણ અને શ્રાદ્ધ બપોરના સમયે ઋતુબ મુહૂર્ત અથવા બ્રાહ્મણની સલાહ મુજબ કરવું. શ્રાદ્ધ દરમિયાન માંસ, મદિરા અથવા તામસિક ભોજનથી દૂર રહેવું. જો શક્ય હોય તો ગંગાજળનો ઉપયોગ કરવો. તલના ઉપાયથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃઓ અને કુળના અન્ય દોષો દૂર થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો. અને મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જન ઋષિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો, સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ નાટક મંડળને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો આભાર. આપનો દિવસ શુભ રહે. રાધે રાધે.